પહલગામ આતંકી હુમલામાં 3 ગુજરાતી નાગરિકોના મોત થયા। અમદાવાદથી 2 નાગરિકોના પાર્થિવ દેહને ભાવનગર લવાયા। ભાવનગરના પિતા પુત્રના મૃતદેહ જ્યારે લાવવામાં આવ્યા તો ત્યાં ગમગીની છવાઈ ગઈ। સ્વર્ગવાસી હિતેશ અને સ્મિત પરમારની અંતિમ યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાશે। બંને મૃતકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રદ્ધાંજલિ પાઠવશે। મૃતકોના પરિજનોને મળીને સાંત્વના આપશે। સુરતના પણ એક યુવકનો પાર્થિવ દેહ અમદાવાદથી સુરત લવાયો। ગૃહ રાજ્યમંત્રી સુરતમાં શૈલેષ કલાઠિયાની અંતિમ વિધિમાં જોડાશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને મુકેશ પટેલ પણ હાજર રહેશે। પહલગામમાં આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા પુત્ર છે જેમના મૃત્યુ થયા હતા, તેમને રાત્રિ દરમિયાન જ ભાવનગર હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા। જે રીતના સ્મિત પરમાર અને તેમના પિતા છે જે યતીશભાઈ પરમાર, તેમનું આતંકવાદી જે હુમલો થયો હતો તેમની અંદર તેમના મોત નીપજ્યા હતા। હાલ જે સિવિલ હોસ્પિટલથી દ્રશ્યો જોઈ શકાય છે કે તેમના બંનેના મૃતદેહ છે તે હાલ તેઓના નિવાસસ્થાન જે કાળિયા બીટ આવેલું છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે। જે રીતના વાત કરીએ તો જમ્મુ કાશ્મીરથી અમદાવાદ એરપોર્ટ સુધી લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના મૃતદેહ અમદાવાદથી સીધા જ જે ભાવનગર હોસ્પિટલ છે ત્યાં લાવવામાં આવ્યા હતા। કોલ્ડ સ્ટોરેજની અંદર તેઓના મૃતદેહ છે તે રાખવામાં આવ્યા હતા। હાલ તેઓના મૃતદેહ છે તેમના નિવાસસ્થાન જે કાળિયા બીટ આવેલું છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે। જે અંતિમ ક્રિયા માટે ખાસ જે રીતના વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતના નેતાઓ છે તેઓ ઉપસ્થિત રહેવાના છે સ્મશાન યાત્રાની અંદર। અને હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે મૃતદેહ છે તેમની અંતિમ ક્રિયા માટે થઈ અને લઈ જવામાં આવી રહ્યા છે। બંને એમ્બ્યુલન્સ છે તે અત્યારે અહીં રાખવામાં આવી છે। હાલ જે કહી શકાય કે જે મૃતદેહ છે તે લઈ જવામાં આવી રહ્યા છે। એટલે અંતિમ વિધિ માટેની જે વાત કરવામાં આવે તો કાળિયા બીટ છે ત્યાં લઈ જશે, જેમના પરિવાર સાથે બંને પિતા પુત્ર અને સ્મિતના માતા આ તમામ લોકો છે તેઓ જે રીતના વાત કરીએ તો જમ્મુ કાશ્મીર છે તે ફરવા માટે ગયા હતા અને ત્યાં જ દરમિયાન જે આતંકવાદી હુમલો થયો હતો તે દરમિયાન જે 26 લોકોના જે મૃત્યુ થયા છે તેમાંથી 3 લોકો જે ગુજરાતના હોવાનું વાત સામે આવી હતી, જેમાંથી 2 ભાવનગરના જે સ્મિત પરમાર અને યતીશ પરમાર છે તે પિતા પુત્ર છે તેમના મોત નીપજ્યા હતા। હાલ જે રીતના વાત કરવામાં આવે તો બંનેના જે મૃતદેહ છે તેમને હાલ તેમના નિવાસ સ્થાને છે તે લઈ જવામાં આવી રહ્યા છે। જે રીતના વાત કરીએ તો પોલીસ બંદોબસ્તની સાથે જે તેમના નિવાસ સ્થાન સુધી છે બંદોબસ્તની સાથે તેઓને લઈ જવામાં આવશે। તેમના જે પત્ની હતા તેઓ ખાસ તેઓ પણ થોડી વારની અંદર જ ભાવનગર પહોંચવાના છે, કારણ કે તેઓ પણ જમ્મુ કાશ્મીર ખાતે તેઓ પ્રવાસમાં હતા અને ત્યાંથી જ તે અત્યારે કહી શકાય કે પરત ફરી રહ્યા છે। અને જે મૃતદેહ છે તે અત્યારે તેમના નિવાસ સ્થાને છે તે ભાવનગરની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાંથી લઈ જવામાં આવી રહ્યા છે। પોલીસ પ્રોટેક્શન સાથે આ બંને જે મૃતદેહ છે તે લઈ જવામાં આવી રહ્યા છે। સર તખ્તસિંહજી હોસ્પિટલ જે ભાવનગરની આ હોસ્પિટલ છે કે જ્યાંથી તેઓ કાળિયા બીટ છે, કાળિયા બીટથી તેઓ હાલ આ જે મૃતદેહ છે તે કહી શકાય કે લઈ જવામાં આવી રહ્યા છે। એટલે જે રીતના વાત કરીએ તો હાલ હોસ્પિટલથી જે બંને મૃતદેહ છે તેમને અત્યારે જે તેમના નિવાસસ્થાન જે કાળિયા બીટ આવેલું છે ત્યાં લઈ જતા પોલીસ પ્રોટેક્શનની સાથે આ દ્રશ્યો જોઈ શકાય છે કે લઈ જઈ રહ્યા છે, જ્યાં પરિવારના ઘરે જે લોકો માટે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ વિધિ માટે થઈને લઈ જવામાં આવશે। એટલે કહી શકાય કે સિવિલ હોસ્પિટલ જે ભાવનગર છે ત્યાંથી બંને મૃતદેહ છે તે હાલ કાળિયા બીટ તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડુલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।
ઘટનામાં ભાવનગરના પિતા પુત્ર જે છે તેના ગોળીબારીમાં મોત થયા છે. હાલ તેમના પત્ની જે છે અન્ય જે પરિવારો છે તે ઘરે પહોંચ્યા છે. સીધા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરશું. જોઈ શકાય છે કે જે પ્રમાણે પુલવામા એટલે કે કહી શકાય કે પહેલગામમાં જે પ્રમાણે આતંકી હુમલો થયો ને તેમાં ચોક્કસથી જે ભાવનગરના પિતા પુત્ર છે તે પિતા પુત્રના મોત થયા હતા અને એને લઈને અત્યારે હાલ ભાવનગર કાળિયાબી સ્થિત ખાતે જે નિવાસ સ્થાન આવેલું છે તે નિવાસ સ્થાને અત્યારે હૈયા રુદન ફાટ જે રુદન છે તે થઈ રહ્યું છે. કેમ કે જે પરમાર પરિવાર છે તે પરમાર પરિવારનો માળો છે તે વિખાયો છે અને તેના કારણે ચોક્કસથી જે પ્રમાણે આક્રંદ સાથે અહીંયા આગળ જે એક કહી શકાય કે આક્રંદ સાથેનું હૈયા રુદન ફાટ જે રુદન છે તે અત્યારે જોવા મળ્યું છે. બીજી તરફની વાત કરીએ તો ગઈકાલ રાત્રિના જે બંને જે પિતા પુત્ર છે તે બંને પિતા પુત્રના પાર્થિવ દેહને ભાવનગરની જે સિવિલ હોસ્પિટલનો કોલ્ડ સ્ટોરેજ રૂમ છે ત્યાં આગળ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ કહી શકાય કે જે યતીશભાઈ પરમાર છે તેમના પત્ની અને અન્ય જે પરિવાર છે તે અત્યારે વહેલી સવારે અહીંયા નિવાસ સ્થાને પહોંચ્યો છે. અહીંયા ફાટ રુદન છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. કેમ કે જે આ પરમાર પરિવારનો મોબ કહી શકાય તે મોબ હવે નથી રહ્યો અને તેને લઈને ચોક્કસથી અહીંયા પરિવારજનો છે તેમાં પણ જે અહીંયા ફાટ રુદન છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. થોડીક જ ક્ષણોમાં સરટી હોસ્પિટલ ખાતેથી બંને જે પિતા પુત્ર છે તેના મૃતદેહને પાર્થિવ દેહને અહીંયા લાવવામાં આવશે અને કહી શકાય કે 8 કલાકે મુખ્યમંત્રી અહીંયા હાજરી આપશે અને આ શ્રદ્ધાંજલિ આપી અને કહી શકાય કે અંતિમ યાત્રા છે તે અંતિમ યાત્રામાં જોડાશે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર. પિતા પુત્રના મોત થયા છે અને અત્યારે હાલ સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું કે બંને પિતા પુત્રના જે પાર્થિવ દેહ છે તેને હવે સિવિલ હોસ્પિટલથી કહી શકાય કે તેમના નિવાસસ્થાન કાળિયાબીડ સ્થિત જે નિવાસસ્થાન છે ત્યાં આગળ લાવવામાં આવ્યા છે. આ પૂર્વે જે તેમના પત્ની હતા તે જંબુથી સીધા અહીંયા પહોંચ્યા. ત્યારબાદ હવે કહી શકાય કે અહીંયા જે મૃતદેહ છે પાર્થિવ દેહ છે તે બંને જે પિતા પુત્રના પાર્થિવ દેહને પોતા જે નિવાસસ્થાન છે તે નિવાસસ્થાન ખાતે અહીંયા આગળ લાવવામાં આવ્યા છે. જોઈ શકાય છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે બંને પિતા પુત્ર છે તે બંને પિતા પુત્રના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને અહીંયા આગળ લાવવામાં આવ્યા છે. થોડીક જ ક્ષણોમાં કહી શકાય કે જે બંને પિતા પુત્ર છે તે બંને પિતા પુત્રની જે અંતિમ વિધિ છે તે હવે કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આજે કહી શકાય કે બંને જે પિતા પુત્ર છે તે બંને પિતા પુત્રની અંતિમ વિધિ છે તે અંતિમ વિધિમાં ભાગ લેશે, પરિવારને સાંત્વના આપશે અને કહી શકાય કે હવે જોઈ શકાય છે કે અહીંયા બંને જે પિતા પુત્ર છે તે બંને પિતા પુત્રના પાર્થિવ દેહને અહીંયા આગળ લાવવામાં આવ્યા છે અને થોડીક જ ક્ષણોમાં હવે કહી શકાય કે જે બંને પિતા પુત્રની અંતિમ વિધિનો કહી શકાય કે જે છે તે તેમના નિવાસ સ્થાનેથી અહીંયા કરવામાં આવશે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.